لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن. सलवात पर मोहम्मद वाले मोहम्मद. માહે મુબારક રમઝાનના દિવસો અને રાતો ઘણા ઝડપથી પસાર થઈ રહ્યા છે ને લ્યો આજે 13મી શબ પણ આવી પહોંચી. માહે મુબારક રમઝાનની અંદર મુમિનીનને તૌફીક છે કે તેઓ કુરાને મજીદની તિલાવત કરતા હોય, રોઝા રાખતા હોય, ઇબાદત અને બંદગી કરતા હોય. માહે મુબારક રમઝાનની અંદર રોઝાના આદાબમાંથી એ છે કે રોઝો રાખતી વેળા રોઝાની શરૂઆતમાં સહેરી કરવામાં આવે. ઇફતારની તો તાકીદ કરવાની જરૂર નથી, બધા લોકો ઇફતાર કરતા જ હોય, પણ સહેરી કરવામાં આવે એ ઘણી જ તાકીદ છે. રિવાયતની અંદર હદીસમાં મળે છે કે તસહરુ ફઇન્ન ફિસ સુહૂર બરકા. સહેરી ખાઓ, સહેરી કરો, આ સહેરીની અંદર ખુદાએ બરકત રાખી છે. સહેરી ક્યારે કરાય, એનો ટાઈમ શું છે? સામાન્ય રીતે અહીંયા એવી રીતના સમજવામાં આવતું હોય કે રાતના 10, 11 વાગે, 12 વાગે જે આપણે જમીએ ને એ સહેરી કહેવાય. જો કે સહેરીનો સમય છે રાતના છેલ્લા ભાગમાં કંઈ ખાવું, એટલે ફજરની અઝાનની થોડીક વાર પહેલા જે ખાવું એને કહેવાય સહેરી. હદીસમાં આ રીતના શબ્દો છે કે તસહરુ મિન આખિરિલ લૈલ. રાતના અંતમાં, રાત પૂરી થાય એના છેલ્લા ભાગમાં તમે સહેરી ખાઓ. વહુવલ ગઝાઉલ મુબારક. આ એક મુબારક ખાણું છે, મુબારક ગઝા છે. રાવીનું નામ છે ઇરબાગ બિન સારિબા, કે છે રસૂલે ખુદા એક દિવસ મને સહેરીની દાવત આપ્યા. અને પણ ક્યારે? ટાઈમ કીધું ને હમણાં, રાતના છેલ્લા ભાગમાં, સુબહની અઝાનથી થોડીક વાર પહેલા. કે છે રસૂલે ખુદાએ મને સહેરી માટે દાવત આપી. અને જ્યારે દાવતનો સમય થયો ત્યારે રસૂલે ખુદા કહે છે કે હલુમ ઇલલ ગઝાઇલ મુબારક. આવો, મુબારક જમવાનું ખાવા માટે તમે આવો. સહેરીને ઘણી જ બાબરકત અને મુબારક ગણવામાં આવી છે. ઇન્સાન કોશિશ કરે ફજરની નમાઝથી અડધી કલાક, પોણી કલાક, 15 મિનિટ, 10 મિનિટ પહેલા ઉઠે કે જેથી કંઈ ને કંઈ સહેરી તરીકે ખાઈ શકે. હદીસમાં મળે છે કે લા તદા ઉમ્મતી અસ-સુહૂર વલૌ અલા હશફા. મારી ઉમ્મતને જોઈએ કે તેઓ સહેરી કરવાનું ના છોડે, ભલે એક નાનો એવો સુકાયેલો ખજૂર પણ સહેરી તરીકે કંઈ ને કંઈ ખાય. કંઈ ખાય નહીં તો કંઈ પીએ. હજી એક હદીસમાં છે તસહરુ વલૌ બિજુરઇલ મા. સહેરી કરો ભલે એક ઘૂંટ પાણી વડે. સહેરીની અંદર એક ઘૂંટ પાણીથી આપણે સહેરી કર્યા, પણ આ કરવું જોઈએ. અલા સલવાતુલ્લાહિ અલલ મુસહરીન. ખુદાના દુરૂદ સલામ અને સલવાત આવે છે એ લોકો પર કે જેઓ સહેરી કરતા હોય. ઘણી જ તાકીદ છે. અને જ્યારે આપણે રોઝો રાખતા હોય ત્યારે આ રીતના આ નિયતથી આપણે સહેરી કરીએ કે જેથી આપણને રોઝો રાખવામાં મદદ મળે. દિવસ આખો આપણે કંઈ ના ખાઈએ, પણ જ્યારે આપણે સહેરીમાં કંઈ ખાધા હોય તો આ આપણા માટે ઘણું જ મુબારક છે હદીસના શબ્દો પ્રમાણે. આપણે આવીએ આપણા મૌઝુની અંદર. કુરાને મજીદે બયાન કરેલા એવા લોકો, એવી હસ્તીઓ, એવી શખ્સિયતો કે જેમનું નામ અથવા એનો ખાસ ઉલ્લેખ થયો હોય કુરાને મજીદમાં, અને નબીઓ કે પૈગંબરોમાં જેમની ગણતરી ન થતી હોય.
એક શખ્સિયત કે જેની વાતને આપણે ગઈકાલે શરૂ કર્યા, આજે થોડીક વાતને આગળ વધારવી છે, એ છે જનાબે લુકમાન. પોઝિટિવ શખ્સિયત, સારી હસ્તી, અને એટલું એમનું માન, એટલો રિસ્પેક્ટ એમનો કુરાન મજીદ બયાન કરે છે કે કુરાન મજીદમાં 2 વખત એમનું નામ લેવામાં આવ્યું, 2 વખત એમનો નામનો ઉલ્લેખ છે. અને આટલું જ નહીં, કુરાન મજીદનો 31મા નંબરનો આખો સૂરો જનાબે લુકમાનના નામથી છે, સૂરે લુકમાન. જનાબે લુકમાન નબી હતા કે નહોતા, આ સવાલથી આપણે આ સવાલના જવાબને આપણે કુરાન મજીદમાં જો તપાસ કરીએ ને, તો કુરાન મજીદથી કોઈ એવી દલીલ નથી મળતી કે જનાબે લુકમાન નબી હતા. કારણ કે જ્યારે પણ નબીનો જિક્ર થાય ને, ત્યારે નબીની અમુક વાતોને કુરાન ખાસ નોટ કરે છે, ખાસ એના બારામાં કુરાન આપણું ધ્યાન દોરવે છે. કોઈ પણ નબી હોય ને, એ તૌહીદ તરફ દાવત દેતા હોય કે એ લોકો બીજા બધાની ઇબાદતને મૂકો, અલ્લાહ, એક અલ્લાહની ઇબાદત કરો, આ તૌહીદના તરફ બોલાવે. ત્યારબાદ કૌમને હિદાયતના રસ્તા તરફ બોલાવે, કૌમને શિર્કથી, નિફાકથી અને આડા રસ્તાથી, ગુમરાહીથી બચાવીને નેક રસ્તા તરફ બોલાવતા હોય, ખુદાના અઝાબનો ડર આપતા હોય, ખુદાની નેમતની બશારત આપતા હોય. અને નબીઓ ક્યારેય પણ પોતાના કામોનો અજ્ર અને બદલો ન ચાહતા હોય. આવી બધી વાતો દરેક નબીના ઉલ્લેખમાં મળે છે. પણ જનાબે લુકમાન, એના વિશે આવી કોઈ વાત કુરાન મજીદથી મળતી નથી. અને એટલે જ આપણને આ વાતની ખાતરી થાય કે જનાબે લુકમાન નબી નથી, કે કોઈ કૌમના તરફ ખુદાએ મોકલા હોય એમને, કે પછી કોઈ એ જમાનાના બાદશાહની સાથે તેઓએ મુકાબલો કર્યો હોય, ગુમરાહ લોકોને હિદાયતનો રસ્તો આપ્યો હોય. એવી બધી વાતો જનાબે લુકમાનના બારામાં કુરાનમાં નથી મળતી. કુરાન મજીદમાં જે ઉલ્લેખ થયો છે સૂરે લુકમાનમાં, એમાં એ જ કે તેઓ એટલા હકીમ હતા, હિકમતવાળા હતા, અને પોતાના દીકરાને જે કંઈ નસીહતો કર્યા ને, ખુદાએ એ નસીહતોને કુરાન મજીદમાં જગ્યા આપી, અને એ જ વાતો બયાન થઈ છે. જો કે જનાબે લુકમાન પોતાના ફરઝંદને નસીહત કરે છે, પણ આ નસીહતો બધાને લાગુ પડે એવી છે. જનાબે લુકમાન વિશે કુરાનમાં તો આપણને કોઈ દલીલ નથી મળતી કે તેઓ નબી હતા, બલકે નબી નહોતા એવી આપણને ખાતરી થાય છે. જ્યારે આપણે હદીસ તરફ જોઈએ, તો હદીસમાં તો ચોખવટથી બયાન થયું છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, રોઝો ખોલ્યા પછી જરાક સલવાત આપણી જોરાતી હોવી જોઈએ, બાવાઝે બુલંદ સલવાત. રસૂલે ખુદા ફરમાવે છે કે હક્કન અકૂલુ લકુમ, હક્કન અકૂલુ લમ યકુન લુકમાનુ નબિયા. ખરી વાત ઈ છે કે જનાબે લુકમાન નબી નહોતા, વલાકિન કાન અબ્દન કસીરત તફક્કુર. અલ્લાહના એવા બંદા હતા કે જેઓ વધારે વિચાર કરતા હતા. હુસ્નલ યકીન, બહુ મજબૂત અને સારા યકીન વાળા હતા. અહબ્બલ્લાહ ફઅહબ્બહુ, તેઓ ખુદાને ચાહતા હતા, ખુદાથી મોહબ્બત કરતા હતા, અને ખુદા પણ એમનાથી મોહબ્બત કરતો હતો. વમન્ન અલૈહિ બિલ હિકમા, અને ખુદાએ એમને હિકમત આપીને એમના ઉપર એહસાન કર્યું છે. આ રીતના જનાબે લુકમાન વિશે સરીહન ચોખવટથી રસૂલે ખુદા બયાન કરે છે. તારીખની અંદર પણ જ્યારે આપણે જોઈએ જનાબે લુકમાન, એમના શખ્સિયતના બારામાં, એમના ઝાહિરી ચહેરાના બારામાં આપણને મળે છે કે તેઓ એક હબશી ગુલામ હતા. એમના ચામડીનો કલર કાળો હતો, અને તેઓ મિસ્રના એક ગુલામમાંથી એક ગુલામ હતા. એમનો ચહેરો તો ખૂબસૂરત નહોતો, પણ એમનું દિલ એટલું રોશન હતું, એમની રૂહ એટલી સાફ હતી કે તેઓ હંમેશા સાચું બોલતા
હંમેશા અમાનતમાં ખયાનત કરવાથી બચતા, અને ક્યારેય પણ એક એમની વિશેષતા હતી, ખાસ વાત આ હતી જનાબ લુકમાનની કે ઈ કામ કે જે એમનાથી મરબૂત ના હોય એમાં ક્યારેય દખાલત ના કરતા. એવા કામ કે જેની સાથે કોઈ લેવા દેવા નથી, ક્યારેય એમાં ના પડતા. શા માટે ઇન્સાન એવા કામોની અંદર કે જેની સાથે મને લેવા દેવા નથી, મને કંઈ સંપર્ક નથી, કંઈ એની સાથે કોન્ટેક્ટ નથી, હું એમાં પડું, એમાં હું મારી ફિક્રને લગાડું, એમાં મારા દિમાગને દોડાવું, એના શબ્દો હું બોલું, મારા દિલો દિમાગને એમાં મશગુલ કરું અને મારો વખત એમાં બરબાદ કરું કે જે કામથી મને કંઈ લેવા દેવા જ નથી. આ બહુ સારી સિફત કહેવાય. જો એના ઉપર વિચાર કરીએ ને તો માણસ કેટલો પોતાનો સમય બગાડે છે બીજાઓના કામમાં દખાલત કરવામાં, બીજાઓની જિંદગીની અંદર, બીજાઓના કારોબારની અંદર. મને કંઈ લેવા દેવા ના હોય, મને કંઈ એમની સાથે રબ્ત ના હોય, કંઈ મરબૂત ના હોય, એમ છતાંય હું એની અંદર મગજ દોડાવું, વણ માંગી સલાહ આપું, ઓલાને આમ કરવું જોઈએ, ઓલાને તેમ કરવું જોઈએ. ભાઈ તું અહીંયા બેઠો છો, તારે શું કરવું જોઈએ એ વિચાર કરને, એ તારા માટે ફાયદાકારક છે. જનાબે લુકમાનથી જે આપણે શીખવાનું છે તે આ. શું મિસાલ આપું કે શું દાખલા આપું, બહરહાલ સમજદારને ઇશારો કાફી હોય. આપણે વાતને આગળ વધારીએ. જનાબે લુકમાન એવા હતા કે જેઓ આવી સારી સારી સિફતના માલિક હતા. એક દિવસ એક માણસ જનાબે લુકમાનથી સવાલ કરે છે, હે લુકમાન, આપણે બધા જાનવરોને ચરાવવા વાળા છીએ, તું પણ અમારી સાથે જાનવરોને લઈને જંગલમાં ચરાવવા આવતો, અમે પણ જાનવરોને ચરાવવા જાતા, તારામાં એવું વળી શું થયું કે ખુદાએ તને હિકમત આપી, આટલો સમજદાર ખુદાએ તને બનાવ્યો, આટલી સારી સારી વાતો તું બોલે છે, શા માટે તારી અંદર આવી ચીજો આવી ગઈ? તો હવે જનાબે લુકમાનનો જવાબ સૌથી પહેલા તો કહે છે કદરુલ્લાહ, ખુદાનો ઈરાદો હતો કે હિકમતને મારા દિલમાં નાખે. ખુદાના ઈરાદાની સામે કોનું ક્યાંય ચાલવાનું છે. બીજું અદાઉલ અમાના, અમાનતને અદા કરવી, અમાનતમાં ખયાનત ન કરવી, આ સિફતને ખુદાએ જોઈ અને મને હિકમત આપી છે. વસિદકિલ હદીથ, સાચું બોલનારી મારી જબાન, જ્યારે મારી જબાનને સાચું બોલનાર ખુદાએ જોઈ તો ખુદાએ હિકમતની વાતોને મારી જબાન પર જારી કરી. વસમતુ અમ્મા લા યઅનીની, અને જે કામ મારી સાથે એના કોઈ લેવા દેવા નથી, એવા શબ્દો, એવી વાતો કે જેનાથી મને કોઈ જાતનો સંપર્ક નથી, એવા શબ્દોથી હું મારી જબાનને અટકાવું છું. એવા શબ્દો કે જેનો કોઈ મતલબ નથી, કઈ અર્થ નથી, બોલો તો કઈ ફાયદો નથી, ના બોલો તો કઈ નુકસાન નથી. શા માટે એવા શબ્દોને હું લાવું? મારી એનર્જીને હું બરબાદ કરું? ઇન્સાન જ્યારે બોલે છે, શબ્દો જ્યારે કાઢે છે, જાણો છો કેટલી બધી ઇન્સાનની રગો, કેટલા બધા ઇન્સાનના અંગો ઇન્સાનને સાથ આપે છે, કેટલીની એનર્જી વેસ્ટ થાય છે ત્યારે આ શબ્દો નીકળે છે. ગળા ઉપર એટલું જોર પડે, સીના ઉપર એટલું જોર પડે, મગજમાં ઇન્સાન વિચારે, મોઢું ખોલે, જબાનને ચલાવે. તો શા માટે હું સારી વાતો ના કાઢું? શા માટે નકામા શબ્દો, બેહુદા વાતો, ગુનાહ ભરેલી વાતોને આ જબાન પર લાવો? જનાબે લુકમાન કહે છે, ઈ વાતો કે જેનાથી મને કંઈ લેવા દેવા નથી, જેનાથી કંઈ ફાયદો નથી, એવી વાતોથી તો હું ચૂપ જ રહું છું. શાયદ આ બધી સિફતોને ખુદાએ જોઈ અને ખુદાએ મને હિકમત આપી છે. જનાબે લુકમાનના બારામાં હજી એક રિવાયત મળે છે, એને પઢીને હું વાતને પૂરી કરું. એક દિવસ જનાબે લુકમાનની ઉપર ફરિશ્તાઓ નાઝિલ થયા. જો કે ફરિશ્તાઓ નબીઓ ઉપર નાઝિલ થાય, રસૂલો ઉપર નાઝિલ થાય વહી લઈને, પણ આ ફરિશ્તાઓ આવ્યા એવી હાલતમાં કે લુકમાન જોઈ નહોતા શકતા ફરિશ્તાઓને, ખાલી ફરિશ્તાઓનો અવાજ સાંભળી શકતા હતા. એવી રીતના ફરિશ્તાઓ આવ્યા
અને આવીને જનાબે લુકમાન કે જે આરામ કરી રહ્યા હતા, સૂતા હતા, એમને અવાજ આપે છે. અચાનક જનાબે લુકમાન નીંદરમાંથી બેઠા થયા કે એક અવાજ આવી રહ્યો છે, અને એ અવાજ એમને પૂછી રહ્યો છે. ફરિશ્તાઓનો અવાજ હતો, પૂછી રહ્યો છે આ અવાજ. ફરિશ્તાઓએ પૂછ્યું, એ લુકમાન, શું તમે ચાહો છો? બલકે આ રીતના કે ખુદા તમને જમીન ઉપર એક એવા કાઝી અને જજ બનાવવા માંગે છે. ખુદા તમને એવી ઓથોરિટી, એવો પાવર આપવા માંગે છે કે જેથી તમે લોકોની દરમિયાન ફૈસલા કરો, જજમેન્ટ આપો, ઇન્સાફ કરો. લોકોના ઝઘડા કજિયા, જે કંઈ અણબનાવ, જે કંઈ બાંધવાના હોય, જે પણ કંઈ મુશ્કેલો હોય, તમારે આવીને દરમિયાનમાં પડી ઇન્સાફ કરવાનો. તમને જજ અને કાઝી બનાવવા માંગે છે ખુદા. શું તમે એને કબૂલ કરશો? એટલે જનાબે લુકમાન ફરિશ્તાઓ સાથે હવે વાત કરે છે. જો ફરિશ્તાને જોતા નથી, પણ આ એક વાતચીત થઈ છે. ખુદાએ આ મકામ આપ્યું પણ નથી, ફક્ત એમનાથી પૂછવામાં આવ્યું કે ખુદા તમને કાઝી બનાવવા માંગે છે, તમે કબૂલ કરશો? જ્યારે આ સવાલ આવ્યો એટલે જનાબે લુકમાન જવાબમાં કહે છે. જો જનાબે લુકમાનના જવાબો સમજવા વાળી બાબતો. જનાબે લુકમાન કહે છે કે જો ખુદા મને આ જવાબદારી કબૂલ કરવામાં ઇખ્તિયાર આપે કે યા તો હું કબૂલ કરું યા કબૂલ ના કરું, કાઝી બનવાનું સ્વીકારું અથવા ના સ્વીકારું, જો મને આ રીતનો શ્વા હોય, મને ચૂઝ કરવાનું હોય, તો હું ખુદા પાસેથી આફિયત અને સલામતી ચાહીશ. એટલે ખુદા નો આપને તો સારું, આ જવાબદારી, આ જિમ્મેદારીનો બોજ મારા કાંધા ઉપર ન રાખને, એ બહેતર હશે. મને સલામતી આપ તો વધારે સારું. પણ જો ખુદાનો હુકમ જ હોય કે આ જવાબદારી એ લુકમાન તારે લેવાની જ છે, જો ખુદા આપવા જ માંગતો હોય તો પછી હું એને લેવા માટે તૈયાર છું. કારણ કે મને ખબર છે ખુદા જ્યારે જવાબદારી આપે ને તો એ જવાબદારીને નિભાવવાની તાકાત પણ આપે છે, એની કુદરત પણ આપે છે. ફરિશ્તાઓ જ્યારે આ રીતના જોયા ત્યારે કહે છે કે એ લુકમાન, ખુદા એમ નથી કહેતો કે આ જવાબદારી તમને આપી, ના, તમને ઇખ્તિયાર આપે છે, તમે ચૂઝ કરો, તમે જ પસંદગી કરો તમારા જવાબદારી લેવી છે કે નહીં. લુકમાન કહે છે કે ના, મને ના આપે તો સારું. ફરિશ્તાઓ પૂછે છે શા માટે આ જવાબદારીનો બોજ તમે તમારા કાંધા પર નથી લેવા માંગતા? ત્યારે હવે લોજિક ભર્યો, તર્ક અને મંતિક વાળો જવાબ જનાબે લુકમાનનો કહે છે કે લોકોની દરમિયાન ફૈસલા કરવા અને કાઝી બનવું આ સૌથી વધારે સખ્ત જગ્યા છે. આ ખુરશી, આ જગ્યા, આ હોદ્દો સૌથી વધારે સખ્ત છે. આની અંદર કોઈના ઉપર જુલ્મ અને સિતમ થઈ જાય એનો ખતરો વધારે છે, એના ચાન્સીસ વધારે છે. સિવાય કે ખુદા મદદ કરે અને ઇન્સાનની હિફાજત કરે અને એને નજાત આપે. નહીતર આ રસ્તામાં, આ પોસ્ટ ઉપર, આ જવાબદારીમાં ઇન્સાન બહેકી જાય અને કોઈના ઉપર જુલ્મ કરી બેસે એના ચાન્સીસ વધારે છે. અને બની શકે છે કે ઇન્સાન આ દુનિયાની અંદર આ મકામ ઉપર આવી પોતાની આખિરતને બરબાદ કરી નાખે. પછી જનાબે લુકમાન કહે છે દુનિયામાં માથું ઝુકાવીને રહેવું અને આખિરતમાં મારું માથું બુલંદ હોય એ બહેતર છે એ વાત કરતા કે દુનિયામાં હું સર ઉઠાવીને જીવું અને આખિરતમાં મારું માથું લોકોની દરમિયાન ઝૂકેલું હોય. અને ત્યારબાદ કહે છે કે આ દુનિયામાં જે કોઈ ફક્ત દુનિયાની પાછળ દોડે ને, દુનિયા જેટલી જોઈએ છે એટલી એને મળવાની જ નથી અને આખિરત પણ બરબાદ થઈ જશે. પણ જો ઇન્સાન આખિરતની પાછળ દોડે ને, આખિરતને પામવાની કોશિશ કરે ને, એને જેટલી કોશિશ કરશે એટલી આખિરત પણ મળશે અને સાથોસાથ દુનિયા પણ એને મળવાની જ છે. જ્યારે આ વાતને સાંભળી
તો જનાબે લુકમાનના આ શબ્દો વડે ફરિશ્તાઓને પણ તાજ્જુબ થયો અને ફરિશ્તાઓ ચાલ્યા ગયા. જનાબે લુકમાન ફરી પાછા સૂઈ ગયા. જ્યારે ઉઠ્યા ત્યારે જોયું કે ખુદાએ એના દિલમાં હિકમતની વાતોને ઉતારી દીધી છે. હવે જ્યારથી જનાબે લુકમાન બોલવાનું શરૂ કર્યા, એવી સમજદારી વાળી વાતો, એવી હિકમત ભરી વાતો કે જાણી લાગે કે કેટલી કલાકો આ શબ્દ બોલવા માટે જાણે કે એને વિચાર કર્યા હશે, પછી આ જુમલા એમની જબાન પર આવે છે એવું લાગે છે. અને ખરેખર જનાબે લુકમાનની હિકમત ભરી વાતોને અત્યારે પણ આપણે જોઈએ ને તો લાગી આવે કે લુકમાનની હિકમત ભરી વાતો ક્યારેય જૂની નથી થવાની. અત્યારે હજારો વર્ષો વીતી ગયા, જનાબે લુકમાનની દુનિયાથી ગયે, પણ એમની વાતો હજી તાજી છે. એમ લાગે કે આ જમાના માટે તેમણે આપણને ભલામણો કરી. મને યાદ છે મારા એક ઉસ્તાદે એક કિતાબ લખી હતી, હિકમો લુકમાન. જનાબે લુકમાનની બધી હિકમત ભરી વાતો, બધી હદીસની કિતાબોને પોતે વાંચી અને એમાંથી જનાબે લુકમાનની જે જે હિકમત ભરી વાતો હતી બધીને એક કિતાબમાં લઈ આવ્યા. જનાબ આગાએ રે શહેરી પોતે જનાબે લુકમાનની હિકમતની આખી કિતાબ લખ્યા છે કે જેની અંદર કેટલી બધી હિકમત ભરી વાતો છે. ઇન્શાઅલ્લાહ આપણે આવનારા દર્સની અંદર અમુક હિકમત ભરી વાતોને બયાન કરશું અને એ હિકમતોથી લાભ ઉઠાવવાની કોશિશ કરશું ઇન્શાઅલ્લાહ. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા આ વાત ઉપર હતી કે રોઝાની અંદર અમુક બાબતો આપણા માટે મકરૂહ છે. હાલતે રોઝામાં જો આ કામ કરવામાં આવે તો આપણા રોઝાનો સવાબ ઘટી જાય છે. અમુક ચીજોને આપણે બયાન કરી, દાખલા તરીકે ખુશ્બુદાર ફૂલોને કે ઝાડને કે પાંદડાને એવી રીતના ઊંડી એની ખુશ્બુ લેવી કે એનો સ્વાદ ગળા સુધી પહોંચે, આ કામ મકરૂહ છે. ત્યારબાદ અમુક કામો એવા છે કે જે મકરૂહ છે, દાખલા તરીકે લોહી આપવું, ખૂન આપવું. જો કે આપણો રોઝો બાતિલ નથી થતો, રોઝાની હાલતમાં આપણે લોહી આપીએ લેબોરેટરી કરાવવા માટે અથવા તો ડોનેશન કરવા માટે આપણે લોહી આપતા હોય તો એમાં કંઈ બ્લડ ડોનેશનમાં કંઈ વાંધો નથી. પણ એવું ના કરવું જોઈએ કે જેનાથી આપણું બદન ઝઈફ અને કમજોર થઈ જાય. કોઈ પણ એવું કામ કરવાની આપણને રજા નથી કે આપણું બદન કમજોર થઈ જાય રોઝાની હાલતમાં. ત્યારબાદ અત્યારે તો કોઈ એવું ના કરે, પણ ગરમીના સિઝનમાં પોતે પહેરેલા કપડાને ભીના કરવા આ મકરૂહ છે. મેં જુબ્બો પહેર્યો છે, એના ઉપર પાણી નાખી દઉં, ભીનો ભીનો જુબ્બો પહેરું તો ગરમીમાં મને મજા આવે. ગરમીની અંદર આ રીતના પોતાના કપડાને ભીના કરવા રોઝાની હાલતમાં આ મકરૂહ છે. ઔરતો માટે પાણીની અંદર બેસવું મકરૂહ છે. એ સિવાય ભીના લાકડીના ટુકડાથી દાંતણ કરવું, મિસવાક કરવું, એ પણ મકરૂહ છે. રોઝાની હાલતમાં દાંત કઢાવવો, ડેન્ટિસ્ટ પાસે જવામાં કંઈ વાંધો નથી, આપણો રોઝો તૂટતો નથી, પણ ડેન્ટિસ્ટ જ્યારે આપણું દાંત કાઢે અથવા તો કંઈ ટ્રીટમેન્ટ કરે અને મોઢામાં ખૂન આવે, કોઈ પણ એવું કામ કરવું કે જેનાથી મોઢામાં ખૂન આવે, આ કામ મકરૂહ છે. આ બધા કામથી બચવું જોઈએ કે જેથી આપણા રોઝાનો સવાબ ઘટી ના જાય. અને હજી એક ચીજ છે કે કારણ વગર કોગળા કરવા, મોઢામાં પાણી નાખવું અને ફેરવવું અને કાઢવું કારણ વગર. આ વુઝુ કરતા હોય ત્યારે 3 વખત કોગળા કરવા મુસ્તહબ છે, પણ એ સિવાય વારંવાર માણસ મોઢાને ભીનું કરતું રહે, આ કામ મકરૂહ છે. ભલે ગળાથી નીચે નથી ઉતરતો, આપણે બહુ ધ્યાન રાખીએ છીએ કે એક ટીપું અંદર નહીં જાય, પણ કારણ વગર મોઢાને તર કરવું, ભીનું કરવું, આ કામ મકરૂહ છે. બીજા પણ અમુક મસાઇલ ઇન્શાઅલ્લાહ હશે તો આપણે એને તમારી સામે બયાન કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારી ઇબાદતો દુઆઓને તારી બારગાહમાં કબૂલ ફરમા. માહે મુબારક રમઝાનની બહેતરીન ઇબાદતો કરવી, રોઝા, નમાઝ, દુઆઓ, તિલાવત, શબે કદ્રના અમાલ કરવો અમોને નસીબ ફરમા. પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને માફ કર. દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા ઝાલિમોને નીસ્તો નાબૂદ કર, મઝલુમોની મદદ ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં જલ્દી કરી અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.